ત્યારે ભાવનગર જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકાર જેસર તાલુકામાં 6 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો। પાલીતાણામાં 7.5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ। મહુવામાં 7 ઇંચ, તળાજામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। છેલ્લા 8 કલાકમાં રાજ્યના 101 તાલુકામાં વરસાદ પડ્યો છે। ગારિયાધારમાં 4 કલાકમાં 3 ઇંચ, શિહોરમાં 3.25 ઇંચ, રાજુલા, સાવરકુંડલામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। જેતપુરમાં 2 ઇંચ અને જૂનાગઢમાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ઉમરગામ, ઉના, ખાંભા, સુત્રાપાડામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। લીલિયા, ડોલવણ, ભેસાણ, જાફરાબાદમાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ભાણવડ, તાલાળા અને હાંસોટમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો। છેલ્લા 2 કલાકમાં 79 તાલુકાની અંદર નોંધપાત્ર વરસાદ ખાબક્યો હતો। ત્યારે ભાવનગરના સિહોરમાં ભારે વરસાદથી કોઝવે પુલ તણાતો જોવા મળ્યો હતો। સિહોરના ટાણાથી પાલીતાણા હાઈવેને જોડતો આ પુલ કે જે તણાયો હતો, કોઝવે પુલના તણાયાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા હતા। પાણીના રૌદ્ર સ્વરૂપની સામે કાગળની માફક આ કોઝવે પુલ કે જે તણાતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। પાણીનો આ પ્રચંડ પ્રવાહ કે જે કોઝવે પુલને એ તણાઈને દૂર લઈ ગયો હતો। સિહોરના ટાણાથી પાલીતાણા જવા માટેનો જે હાઈવે છે એ બંધ કરવામાં આવ્યો હતો। પાલીતાણા હાઈવેને જોડતો આ પુલ તણાતો હોય તેવા દ્રશ્યો, લાઈવ દ્રશ્યો સામે આવ્યા હતા। ભાવનગરના સિહોરમાં ભારે વરસાદથી કોઝવે પુલ તણાતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ભાવનગરના સિહોર તાલુકામાં ધોધમાર વરસાદનું આગમન થયું ત્યારે વરલ, ટાણા, ગુંદાળા, સાગવાડી સહિતના ગામોમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો। સારા વરસાદથી વરલ ગામની નદીમાં ઘોડાપૂર પણ આવ્યું હતું। વહેલી સવારથી જ સિહોર પંથકની અંદર વરસાદ જામીને જે રીતે જોરદાર વરસી રહ્યો છે ત્યારે આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં વરલ, ટાણા, ગુંદાળા, સાગવાડી સહિતના ગામમાં જ્યાં સારો વરસાદ આવ્યો અને વરલ ગામની નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું। ત્યારે ભાવનગરના મહુવામાં પણ મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે। ગત રાત્રિએ જ ધીમી ધારે વરસાદ અને સવારથી મુશળધાર વરસાદનું આગમન થયું હતું। મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો। વરસાદી પાણીથી રસ્તાઓ નદીમાં ફેરવાયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા। વરસાદ વરસતા અસહ્ય ગરમીમાંથી રાહત મળી હતી। વરસતા વરસાદમાં મહુવામાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં પણ હરખની હેલી જોવા મળી હતી। મહુવા પંથકની અંદર કહી શકાય કે છેલ્લા 3 દિવસથી ગરમીનો જે અસહ્ય બફારો રહ્યો છે, જેને લઈને 2 દિવસથી વરસાદનું આગમન થયું છે। ત્યારે કહી શકાય કે મહુવાના જે નીચાણવાળા વિસ્તારો છે, રાત્રે 3 વાગ્યાથી જે વરસાદ વરસવાનું શરૂ થયું છે તેને લઈને કહી શકાય કે નીચાણવાળા વિસ્તારોની અંદર જેવા કે ગાર્ડન રોડ, ગાંધીબાગ રોડ, શાક માર્કેટ સહિતના જે રોડો છે, સોસાયટી વિસ્તારના રોડો, પોલીસ સ્ટેશન નજીકના વિસ્તારના રોડોમાં પાણી ભરાયા છે, ઘૂંટણસમાં પાણી ભરાયા છે, જેને લઈને શાળાએ જતા બાળકોને ખાસ કરીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને વાહન ચાલકો પણ ક્યાંક ને ક્યાંક પરેશાન થઈ રહ્યા છે। ત્યારે બીજી તરફ જો કહેવામાં આવે કે ગ્રામ્ય વિસ્તારની જો વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારની અંદર પણ સારો એવો વરસાદ નોંધાયો છે। ત્યારે કહી શકાય કે ચોક્કસથી આ વરસાદથી ખેડૂતોમાં હર્ષની રેલી છે। ગુજરાત ફર્સ્ટ, અનિલ માધક, મહુવા। ત્યારે ભાવનગરના પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જામ્યો હતો। વરસાદ વરસતા અસહ્ય ગરમીમાંથી રાહત મળી હતી। કાલ રાત્રિથી અત્યાર સુધીમાં 2.5 ઇંચ વરસાદ વરસી ગયો છે। વીરપુર, જીવાપુર, ડુંગરપુર, જામવાળી સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો હતો। ગઈકાલ રાતથી જ પાલીતાણાની અંદર જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ગરમીથી રાહત તો ચોક્કસપણે મળી છે અહીંયા, પણ સાથે જ ગઈકાલ રાતથી જે વરસાદ વરસી રહ્યો છે, 2.5 ઇંચ વરસાદની અંદર રસ્તાઓ નદીઓમાં ફેરવાયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા। રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। વીરપુર, જીવાપુર, ડુંગરપુર અને જામવાળી સહિતના ગામો કે જ્યાં વરસાદ જોવા મળ્યો હતો અને સાથે જ ભાવનગરના અનેક તાલુકા અને સાથે જ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો। અમરેલીના સાવરકુંડલામાં મેઘો મુશળધાર વરસ્યો હતો। સાવરકુંડલાના ધોબા ગામે અનરાધાર વરસાદ ખાબક્યો હતો। ધોબા ગામે અનરાધાર વરસાદથી ગામ પાણી થયું હતું। ધોબા ગામમાં ગોઠણ ડોબ વરસાદી પાણી ભરાયા હતા। ધોબા ગામમાં વરસાદી પાણીથી સ્થાનિકો પણ પરેશાન થયા હતા। ધોબા ગામની શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવા પણ દ્રશ્યો વાયરલ થયા હતા।
આશરે 4 ઇંચ આસપાસનો વરસાદ અહીંયા અમરેલીના ધોબા ગામમાં ખાબક્યો હતો. અમરેલીના રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. અમરેલીમાં રાજુલાના ચાંચબંદર, ખેરા, પટવા સહિત ગામોમાં વરસાદ જોવા મળ્યો હતો. દરિયાઈ ટાપુ વિસ્તારમાં ગામમાં આ મેઘો મુશળધાર વરસ્યો હતો. રાજુલાના સમઢિયાળા ગામે પણ ખેતરો તરબોળ થયા હતા. સમઢિયાળા ગામમાં વરસાદના પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાજુલાના સમઢિયાળાના આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં રસ્તાઓ પર અને સાથે જ ખેતરો કે જે પાણીથી તરબોળ થયા હતા. સમઢિયાળા ગામે ખેતરો તરબોળ થયા હતા અને ગામમાં વરસાદના પાણી ભરાયા હતા. અમરેલીના લીલિયા પંથકમાં ધીમી ધારે વરસાદ જામ્યો હતો. લીલિયા શહેર સાથે લીલિયા ગ્રામ્યમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. લીલિયા શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. લીલિયાના બજારોમાં વરસાદી પાણી વહેતા થયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા. લીલિયાની નાવલી નદીમાં 2 કાંઠે વહેતી થઈ હતી ત્યારે કુતાણા, પુંજાપાદર, ટીંબડી, હરિપરા સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો હતો. અમરેલીના સાવરકુંડલા પંથકમાં પણ ધીમી ધારે વરસાદ જામ્યો હતો. સાવરકુંડલા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં મેઘરાજાએ અહીંયા મહેરબાની કરી હતી અને અસહ્ય ગરમીના તાપથી, પ્રકોપથી લોકોને અહીંયા રાહત મળી હતી. ધોબા, પીપરડી, શેલડા, પિયાવા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો હતો. ચોમાસાના વરસાદના શરૂઆતથી ખેડૂતોમાં ખુશહાલીનો પણ માહોલ સર્જાયો હતો. સાવરકુંડલા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. અમરેલીના સાવરકુંડલામાં પંથકની અંદર પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જૂનાગઢમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો હતો. બીજા દિવસે પણ મેઘરાજાની મહેરબાની જૂનાગઢમાં જોવા મળી હતી. જૂનાગઢ શહેરમાં સતત 2 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જોશીપુરા તરફ જવાના અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા. જોશીપુરા તરફના આ અંડરબ્રિજના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં વરસાદી પાણી ભરાયા હતા. અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. રસ્તા પર નીકળી ન શકાય તેવા અંડરબ્રિજના આ દ્રશ્યો આપ જોઈ શકો છો. અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. જોશીપુરા તરફ જવાના અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે. ત્યારે પોરબંદરના બરડા પંથકમાં પણ મેઘરાજાનું આગમન થયું છે. ભેટકડી, ફટાણા, સોઢાણા, શિંગડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જામ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા જગતના તાતની ખુશી પણ અહીંયા જોવા મળી હતી. જગતનો તાત કે જે વરસાદની રાહ જોઈને બેઠો હતો, હવે વરસાદના આગમનથી ત્યાં ખેડૂતોને પણ અહીંયા ફાયદો થશે. ખેડૂતોની અંદર ખુશહાલી જોવા મળી રહી છે. પોરબંદરના બરડા પંથકમાં પણ મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે. ત્યારે રાજકોટના જેતપુરમાં પણ સતત ત્રીજો દિવસ છે કે જ્યારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજકોટના જેતપુરમાં સતત ત્રીજા દિવસે આ વરસાદી હેટ્રિક જોવા મળી હતી. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો હતો. ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું આગમન થયું હતું. ધોધમાર વરસાદ શરૂ થતા રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા. વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી. ગીર સોમનાથના ગામોમાં પણ મોડી રાત્રે મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે. ગીર જંગલ તથા ગીર ગઢડા તાલુકામાં ગામોમાં વરસાદ જામ્યો હતો. હાલ પણ વાદળછાયા વાતાવરણની સાથે ધીમી ધારે વરસાદ તો શરૂ જ છે. ઉના તાલુકાના વાવરડા, વાજડી સહિત ગામોમાં મોડી રાતથી જ વરસાદ શરૂ થયો હતો. વરસાદનું આગમન થતા લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત તો મળી જ હતી. વરસાદનું આગમન થતા ખેડૂતોમાં પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ખેડૂતો પણ ગીર સોમનાથમાં ખેડૂતો હવે વાવણીના શ્રી ગણેશ કરશે. ત્યારે છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ઉપરવાસમાં ધોધમાર વરસાદનું આગમન થયું હતું. નસવાડી તાલુકાના કુકાવટી ગામ પાસે અશ્વિન નદી 2 કાંઠે થઈ હતી. ત્યારે અશ્વિન નદી પર આવેલા કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા. સતત ત્રીજા દિવસથી આ વરસાદ જે વરસી રહ્યો છે તેમાં કોતરોમાં નવા નીર આવ્યા છે. અસહ્ય ઉકળાટ થઈ રહ્યો હતો. તેના વચ્ચે હવે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી જવા પામી હતી.
કુકાવટી ગામે કોઝવે પરનો સ્લેબ ધોવાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બહુ ભારે વરસાદ પડે છે. આ પરિસ્થિતિ બી આજ બધી પશુ પાણી પીવાની તકલીફ પડી દે બધી દૂર થઈ જાય છે અને અસલી નદી બે કાંઠે વહી રહી છે. એ પરિસ્થિતિ અમને આ રોડ ખરાબ થઈ ગયો છે એટલે આ બાઇકો ધીરે ધીરે કંઈ કાઢે છે બધા અને નીકળવામાં મુશ્કેલી પડે છે. છોટાઉદેપુરના સંખેડામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ગત રાત્રિએ પડેલા વરસાદથી ટોકરી કોતરમાં પાણી આવ્યું હતું. ભારે વરસાદથી સંખેડા હાંડોડ રોડ ઉપર ત્યાં વરસાદી પાણી ભરાયા હતા. રોડ ઉપર પાણી ભરાતા રસ્તો અવરજવર માટે સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો હતો. ભારે વરસાદથી જે સંખેડા હાંડોદ રોડ છે તે રસ્તા પર પાણી ભરાયા હતા અને તેના કારણે રસ્તા પરથી કોઈ જ વાહન ચાલક જે પસાર ન થઈ શકે તેવી અહીંયા સ્થિતિ ઊભી થઈ હતી. ગત રાત્રે કે જે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી ત્યારે ટોકરી કોતરમાં પાણી આવ્યું હતું. છોટાઉદેપુરના સંખેડામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે વાત કરીએ સુરતની, તો સુરતમાં પણ ફરીવાર વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે. ફરીવાર વરસાદનું આગમન થતા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જ્યાં વરસાદ ધીમી ધારે તો ક્યાંક ઝરમર જોવા મળ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ જોવા મળ્યો હતો. ફરી વાતાવરણની અંદર શીતલહેર પ્રસરી જવા પામી હતી. લોકોને બફારામાંથી રાહત મળી હતી. ત્યારે ભરૂચ શહેરમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વીજળીના કડાકા ભડાકાની સાથે ધોધમાર વરસાદ થતા ઠંડક પ્રસરી જવા પામી હતી. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદ વરસતા અનેક લોકોને સુરક્ષિત જગ્યા પકડી લીધી હતી. ત્યારે ભરૂચની અંદર નીચાણવાળા વિસ્તારો કે જ્યાં વરસાદી પાણી ભરાયા હતા અને લોકો સુરક્ષિત સ્થળે પહોંચી ગયા હતા. કારણ કે વરસાદ અહીંયા જ્યારે પડતો હોય છે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય છે. ઠંડક પ્રસરી જવા પામી હતી. ધોધમાર વરસાદ બાદ પણ અહીંયા લોકોને પણ ક્યાંક હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ત્યારે વલસાડ જિલ્લાના કપરાડા અને ઉમરગામમાં વરસાદ ખાબક્યો હતો. દાદરાનગર હવેલી અને દૂધની વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. કપરાડા વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ઉમરગામમાં પવન સાથે વરસાદથી વૃક્ષો પણ ધરાશાયી થયા. ભારે પવનની સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી. વલસાડના દ્રશ્યો કે જ્યાં વરસાદની સાથે પૂરપાટ ઝડપે જે પવન ફૂંકાઈ રહ્યો હતો તેના કારણે વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટનાઓ સામે આવી છે. વલસાડની અંદર ઉમરગામમાં જ્યાં કપરાડા અને ઉમરગામની અંદર વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે તાપી જિલ્લામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. વ્યારા, વાલોડ, સોનગઢ, ડોલવણ સહિતના વિસ્તારમાં વરસાદ જામ્યો હતો. વાલોડ તાલુકાના બાજીપુરા સહિતના સ્થળોએ વરસાદ જોવા મળ્યો હતો. ભારે વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. મુશળધાર વરસાદને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તાપીમાં અલગ અલગ જે રીતે વ્યારા હોય, વાલોડ હોય, સોનગઢ, ડોલવણ સહિતના વિસ્તારમાં વરસાદની એન્ટ્રી થઈ છે. ધમાકેદાર એન્ટ્રીથી જે સ્થાનિકો છે તેમાં ઠંડક પ્રસરી જવાના કારણે રાહતનો શ્વાસ લીધો હતો અને સાથે જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. ત્યારે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે. ત્યારે વડોદરાના ડભોઈમાં પણ ગત રાત્રિથી જ અત્યાર સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેમાં શિવશક્તિ, ઉમા અને મોહન પાર્ક સહિતની સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. ઉમા સોસાયટીમાં તો ઘરમાં પણ પાણી ઘૂસી જતા ઘર વખરીને પણ ભારે નુકસાન થયું છે. સમગ્ર બાબતે સોસાયટીના રહીશોએ પાલિકાના સત્તાધીશોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પાલિકા તરફથી કોઈ પણ પ્રકારની મદદ ન મળતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો. કે સિઝનનો હજુ પહેલો જ વરસાદ છે બરાબર, અને પહેલા જ વરસાદમાં અમારા સોસાયટીમાં ઘૂંટણની ઉપર પાણી ભરાઈ ગયા છે. અમારા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ગાદલા, ઘર વખરી બગડે ના એટલા માટે રાત્રે 3 વાગ્યાના અમે પાણી કાઢી રહ્યા છે. ઘરમાં 3 વાગ્યાના રાત્રે બધા ઊંઘતા પણ નથી. અમારી પાછળની લાઈન અને વચ્ચેની લાઈનમાં પાણી ભરાઈ ગયા છે. અમારી નગરપાલિકાને વિનંતી છે કે તમારી આ કામગીરી ઉપર પહેલામાં પહેલો તો પ્રશ્ન ઉઠે છે બરાબર. જે જગ્યા ઉપર સિંગલ ભૂંગરા છે ત્યાં તમે સ્લેબના નાળા પાકા બનાવો અને મોટા બનાવો કે જેથી વરસાદનું પાણી સરળતાથી નીકળી શકે બરાબર. અમારી એટલી જ વિનંતી છે. ડભોઈની સારી એવી ઉમા સોસાયટીનો એરિયા છે અને આ પહેલા જ ચોમાસાના વરસાદમાં
આટલા વરસાદમાં એમ કે પાણીનો એટલો ભરાવો થઈ ગયો છે ને આ પ્રશાસનનું બેદરકારીને કારણે આનો પાણીનો પબ્લિકને વેઠવાનો વારો આવ્યો છે. તો પ્રશાસનને એક અરજી અમે કરીએ છીએ કે આનો કોઈ પણ રસ્તો કરે અને એમને ખુલાસો કરે તો માણસને ઘરની બહાર નીકળી શકે, નહીં તો ઘરની બહાર નીકળી એવી પરિસ્થિતિ છે નહીં. ગઈકાલ રાતથી જ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ડભોઈ પંથકમાં ગઈકાલ રાતથી 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ડભોઈ પંથકના અનેક વિસ્તારો જે આવેલા છે, અમુક સોસાયટીઓ આવેલી છે, દરેક વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. ગુજરાત ફર્સ્ટની ટીમ હાલ વ્યુમા સોસાયટીમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવવા માંગે છે કે જે વ્યુમા સોસાયટી આવેલી છે ત્યાં વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને જે સંપૂર્ણ વાહનો પણ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હાલ જે નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે એની પર અનેક સવાલો ઊભા થયા છે, પરંતુ મહત્વની વાત છે કે સોસાયટીઓ જે છે, મોહન પાર્ક છે, આંબેડકર સોસાયટી, દરેક વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. પિન્ટુ પટેલ, ગુજરાત ફર્સ્ટ, ડભોઈ, વડોદરા. ત્યારે ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદથી ભારે હાલાકી પડી રહી છે. તલગાજરડામાં સર્વોદય સ્કૂલના બાળકો નદીના કોઝવેમાં ફસાયા હતા. ભારે વરસાદને કારણે વરસાદના પાણી કોઝવે ઉપર ફરી વળ્યા હતા. બાળકો સ્કૂલેથી ઘરે પરત ફરતા હતા તે સમયે બાળકો ફસાઈ ગયા હતા. સર્વોદય સ્કૂલના 40 જેટલા બાળકો ધસમસતા પ્રવાહમાં ફસાયા હતા. બાળકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે તેવી સ્થિતિ ઊભી થઈ છે. સંવાદદાતા અનિલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. અનિલ, જે રીતે અહીંયા આ દ્રશ્યો જે સામે આવ્યા છે, સ્કૂલના બાળકો નદીના કોઝવેમાં ફસાયા છે, શું વિગતો? જી વિક્રમ, ખાસ કરીને કહી શકાય કે ગઈકાલે રાતથી જે વરસાદ શરૂ થયો છે તેને લઈને દરેક જગ્યાએ પાણી થઈ ચુક્યા છે અને તલગાજરડાની અંદર અત્યારે જવાનો રસ્તો પણ જે છે તે પણ અત્યારે બંધ છે અને બાળકો જે છે તે સ્કૂલેથી ઘરે જતા હતા એવા સમયે અચાનક ઉપરવાસના વરસાદને કારણે પાણી અચાનક આવી ચૂક્યું, જેને લઈને તંત્રને જાણ કરવામાં આવી. તંત્રના અત્યારે બધા પોલીસ અધિકારીઓ, મામલતદાર સહિતની ટીમ અત્યારે જે છે તે બાળકોને બચાવવામાં લાગી છે અને હજી બાળકો ફસાયેલા છે જે બાળકોને હવે હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવાની વાતો અહીં ચાલી રહી છે. અત્યારે કદાચ આવી સ્થિતિ પણ ઉત્પન્ન થઈ શકે છે. બિલકુલ અનિલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. ત્યારે ભાવનગરના મહુવા શહેર અને તાલુકા પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. ગ્રામ્ય વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસતા નદી નાળા એ પાણી થયા હતા. મોટા ખૂંટવડા, ગોરસ, બોરડી, કાળેલા ગામમાં ભારે વરસાદ ખાબક્યો હતો. શાંતિનગર, સેદરડા, વાઘવદરડા સહિતના ગામમાં ભારે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી ગામની શેરી મહોલ્લામાં પણ પાણી ફરી વળ્યા હતા. માલણ નદી તેમજ નદીના પુલ પરથી વરસાદી પાણી વહેતા થયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓ પર ઢીચણસમા પાણી ભરાયા હતા. વરસાદી પાણી ઘરો અને દુકાનોમાં પણ ઘૂસી જતા લોકોને ભારે હાલાકી થઈ હતી. ભારે વરસાદના કારણે નદીઓમાં વહેતું પાણી ગામમાં ફરી વળ્યું હતું. ભાવનગરના તળાજા પંથકમાં ધોધમાર વરસાદ જામ્યો હતો. ભાવનગરના તળાજાના દ્રશ્યો સામે આવ્યા. બોરડા, બોરડી, પસવી, પાદરગઢમાં પાણી થયું હતું. ગામના રસ્તાઓ પર ઢીચણસમા પાણીમાં લોકો ચાલવા માટે મજબૂર થયા હતા. દુકાનોમાં પાણી ભરાયા હતા. ઘરોમાં પણ પાણી પહોંચી ગયા હતા. જે રીતે વરસાદી પાણી એ ઘર અને દુકાનમાં ઘૂસી ગયા હતા. લોકો પગથી જે છે પાણી કાઢતા, હાથથી પાણી બહાર કાઢતા જોવા મળી રહ્યા છે. અવિરત વરસાદને લીધે જિલ્લાની મોટાભાગની નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી.